ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, તમારા બધાનું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3 લેક્ચરથી આપણે ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સના પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. પાર્ટ 1માં આપણે નોર્મલ જે ઈ કોમર્સના જે વ્યવસાય જે છે એ કઈ જગ્યાએ વધુ ઉપયોગી છે, ત્યારબાદ તેના ફાયદા જોયા. ઈ કોમર્સ બિઝનેસ મોડલ જે 4 જે છે જે જોયા, C2C, B2B, C2B અને B2C. બરાબર, તો આ 4 મોડેલ જોયા. ઈ કોમર્સના ફાયદા ગેરફાયદા, ટ્રેડિશનલ ઈ કોમર્સ વિશે જોયું. અને હવે આજે આપણે તમારી પોતાની આ ચેનલમાં ઈ કોમર્સનો છેલ્લો ભાગ એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સનો અંતિમ ભાગ વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે શરૂઆત કરીશું ટોપિકથી ઈ કોમર્સની સરકારી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે ઈ કોમર્સમાં આગળ છીએ તેવી રીતે ગવર્મેન્ટ, માનનીય ગવર્મેન્ટ પણ ઈ કોમર્સથી નાગરિકની જે સુવિધા છે એને એકદમ સક્ષમ બનાવતી જાય છે, નાગરિકની સુવિધાને એકદમ સુદૃઢ બનાવતી જાય છે, નાગરિકને ઈ કોમર્સનો લાભ મળે એ હેતુથી ઘણી બધી અલગ અલગ જે છે આપણને જે સુવિધા આપવાનો આ પ્રયાસ કરી રહી છે ગવર્મેન્ટ. તો એના માટે જે 4 અહીંયા આગળ સરકારની જે આ પ્રતિકૃતિ છે એ આપણે જોવાની છે. તો સૌથી પહેલી જે આ પ્રતિકૃતિ છે એમાંથી છે એ સરકારથી વ્યવસાય, પછી છે સરકારથી નાગરિક, પછી છે સરકારથી સરકાર, એટલે કે બરાબર. તો આ 3 એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. તો આ 3 જે પ્રતિકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, એનો આપણે જે છે એ અંગત અભ્યાસ અને એકદમ ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન લેવાની છે કે સરકાર કઈ રીતે ઈ કોમર્સનું આપણને સહાયતા કરે છે અને નાગરિકને શું ફાયદો થાય છે. આગળ વધીએ તો સૌથી પહેલી વસ્તુ આવે છે સરકારથી વ્યવસાય એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. તો જોઈએ આગળ. સૌથી પહેલું, સરકારી નેટવર્ક પરથી વ્યવસાયી સંસ્થાઓને પૂરા પાડવામાં આવતી માહિતી, વ્યવસાયીઓને સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવે છે. વ્યવસાય નીતિ, વ્યવસાય શરૂ કરવાની મંજૂરી, સુયોજન પ્રકારના માહિતીના વિવિધ ફોર્મ. એનું ઉદાહરણ છે ઇન્કમ ટેક્સ ઇન્ડિયા. હવે તમારે કોઈ નવું બિઝનેસ શરૂ કરવો હોય સરકારના અંદર, અથવા તો પ્રાઇવેટ બિઝનેસ શરૂ કરવો હોય, તો એ બધી વસ્તુઓ હવે સરકારે ઓનલાઈન કરી આપી છે. કે વ્યવસાયના જે પરવાના એટલે પરવાનગી એટલે કે લાયસન્સ, આપણે ગુજરાતીમાં લાયસન્સને કહેવાય પરવાના. તો એ પરવાના મેળવવાના હોય, એના જે કંઈ ટેક્સ ભરવાના થતા હોય છે, બરાબર છે, આ બધી જ વસ્તુઓની જેમ જે માહિતી છે એ આપણને ઓનલાઈન મળે જ છે. તદુપરાંત હવે સરકારે આપણા માટે એ જે ફોર્મ છે, એના એપ્લાય કરવાના ફોર્મ છે, એની ચૂકવણીની પદ્ધતિઓ છે, એ બધી જ વસ્તુ સરકારે ઓનલાઈન કરી છે. જો વિદ્યાર્થી મિત્રો એક મસ્ત વસ્તુ કહી દઉં કે ઓજસ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ ગુજરાત ગવર્મેન્ટની એક વેબસાઇટ છે. સરકારી જોબ માટે વિદ્યાર્થીઓ એની અંદર ફોર્મ ભરતા હોય છે. તો પહેલાં એ રીતનું હતું ઘણા વર્ષો પહેલાં કે તમારે જે ફીસ ભરવાની થાય એ 100 રૂપિયાનું ચલણ પોસ્ટ ઓફિસમાં કઢાવવાનું, અને જ્યારે પરીક્ષા હોય ત્યારે ચલણ છે એ તમારે એ લઈ જવાનું હોય છે. એટલે એ મેન્યુઅલ સિસ્ટમ હતી. કોરોનાને ધ્યાનમાં લઈને અત્યારે જીપીએસસી વર્ગ 1, 2 અને 3ની જે પરીક્ષાઓ બહાર પડી છે એની અંદર સરકારે જે 100 રૂપિયાની ફી છે એ ઓનલાઈન કરી દીધી છે. એટલે પહેલાં તો એવું હતું કે જે ગવર્મેન્ટની જે ભરતી બહાર પડતી એના જે ફોર્મ છે એ પણ આપણે ઓનલાઈન મેન્યુઅલી પહોંચાડવાના હોય છે પોસ્ટના માધ્યમથી. પણ હવે સરકારે એમાં પણ આવી એપ્લિકેશન પણ લોન્ચ છે અને વેબસાઇટ પણ લોન્ચ છે. અહીંયા આગળ આ બિઝનેસ પોલિસીમાં એટલે કે સરકારથી વ્યવસાય એટલે સરકાર અને વ્યવસાય એટલે કે બિઝનેસમેન, તો એમાં જે વ્યવસાય નીતિ છે, બરાબર, તો એ બધા માટે એની મંજૂરી છે, એના જે ફોર્મ છે, બરાબર છે, કોઈ જમીન લે વેચના ફોર્મ હોય, તમને ખબર હશે 7/12ના, બરાબર, તો આ બધા એના જે ફોર્મ હોય, એની જે મંજૂરી છે, દસ્તાવેજની જે કંઈ પ્રોસેસ હોય, માલ મિલકત લેવડ દેવડ, આ બધી જ વસ્તુ સરકારે ઓનલાઈન કરી દીધી છે. એક વેબસાઇટનું તમને એક્ઝામ્પલ આપ્યું છે www.incometaxindia.gov.in. આપણને જે સરકાર, આપણે જે આવક કરીએ છીએ એ આવક આપણને જે સરકાર
જે થાય છે, આપણે અહીંયા આગળ આપણે આવક કરીએ છીએ બિઝનેસની, તો એ સરકાર એનો ટેક્સ લે છે, એટલે ઇન્કમ ટેક્સ એટલે કે કરવેરો. તો એ જે ટેક્સ લે છે સરકાર, એમાં એ જે ટેક્સ છે એ પણ તમે ઓનલાઈન પે કરી શકો છો. ત્યાં ઓફિસમાં જઈને રૂબરૂ કઢાવવાની કે આપવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી રહેતી. તદુપરાંત તમારી પાસે જે ફેસિલિટી હોય છે, નેટ બેન્કિંગ હોય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ વોલેટ, આ બધી વસ્તુ એની અંદર ફેસિલિટી આપે છે. એટલે ટેક્સ ભરવા માટે પણ આપણે ઓનલાઈન જવું પડતું નથી વિદ્યાર્થી મિત્રો. તો આ એકદમ ખૂબ જ સારી ફેસિલિટી છે અને બધી જ વસ્તુ ઓનલાઈન છે, એટલે સરકારે આપણને પારદર્શિતા એટલે કે વન ટાઈપ ઓફ ટ્રાન્સપરન્સી જે છે એ આપણને કરી આપેલી છે. બીજી વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો, સરકારથી નાગરિકને અસરકારક માહિતી પૂરી પાડવાનું હોય છે. હવે આગલી જે હતું ને એમાં બિઝનેસમેન હતા, જુઓ ખાસ સમજજો, એમાં બિઝનેસમેન જેને બિઝનેસ કરવો છે એ લોકો જ, બરાબર. એમ ટેક્સ ભરતા હોય તો ટેક્સ ક્યારે ભરતા હોય, તો કે એની ઇન્કમ એ રીતની હોય તો ટેક્સ ભરતા હોય, બરાબર છે. અમુક સરકારે રાખેલી છે કે પુરુષોની જે ઇન્કમ જે છે મંથલી ઇન્કમ આટલી હોય તો એ લોકો ટેક્સ ભરવા પાત્ર છે, અને મહિલાની જો આટલી ઇન્કમ હોય માસિક તો એને આટલી જે છે ટેક્સ ભરવા પાત્ર છે, બાકી છે એ ટેક્સ ફ્રી છે. ખેડૂતો જે ખેતી કરતા હોય તો એ છે બધું ટેક્સ ફ્રીમાં આવતું હોય છે, એના ઉપર કોઈ પણ આપણા દેશમાં ચાર્જ એટલે કે ઇન્કમ ટેક્સ લેવામાં આવતો નથી. તો અહીંયા બિઝનેસમેન છે, બરાબર. હવે અહીંયા આપણે નાગરિક છીએ. બધા નાગરિક કંઈ ટેક્સ ન ભરતા હોય, કારણ કે બધાની આવક છે એટલી હોય નહીં ટેક્સ ભરવા પાત્ર, બરાબર છે. તો એના માટે શું છે, તો કે નાગરિકને અસરકારક માહિતી પૂરી પાડવાનો હેતુ હોય છે. અસરકારક, ઇફેક્ટિવ અને સાચી ઇન્ફોર્મેશન. નાગરિકને રખડવાની ભટકવાની જરૂર નથી. સરકારી ઓફિસ હવે છે એકદમ સુદૃઢ થતી જાય છે, એકદમ એફિશિયન્ટ કામ કરતી હોય છે. તમારું કામ છે એ એકદમ ઝડપથી અને એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય છે. માહિતી અધિકારનો જે કાયદો સરકારે આપણને આપ્યો છે એથી તો ગમે એ સરકારી ઓફિસની માહિતી મળી જાય, અને કોઈ પણ સરકારી કર્મચારી ઉપર તમારે જે પણ કાંઈ એક્શન લેવી હોય, અથવા તો એ કામ કરે છે કે કામ નથી કરતા, કામ ક્યાં અટકું છે તમારું, એ બધી જ વસ્તુ સરકારે હવે આપણા માટે કેવું કરી નાખ્યું છે, પારદર્શક કરી નાખી છે, બરાબર. તો એ જે આવી જે માહિતી નાગરિકને જે સાચી અને કોઈ પણ પ્રકારના કરપ્શન વગરની માહિતી, હા માહિતીમાં કરપ્શન થતું હોય, બટ અહીંયા આગળ સરકાર છે એ હવે ઈ ગવર્નન્સનો એક ભાગ થઈ ગયો છે, કે જેથી કરીને શાસન જે છે ઈ ગવર્નન્સ એમ, એટલે કે જે માહિતી છે આપણને ઓનલાઈન મળી જાય છે અને એકદમ પારદર્શિતા સાથે. આપણે સરકાર નાગરિકને ભાગ સરકારી ખાતાઓ, કલ્યાણકારી યોજનાઓ, નાગરિકનો ઉપયોગી તમામ અરજીપત્રો કે અન્ય સુવિધા ઓનલાઈન પૂરી પાડે છે. હવે જુઓ, અલગ અલગ સરકારી યોજના છે વિદ્યાર્થી મિત્રો. માં અમૃતમ કાર્ડ છે, તદુપરાંત દીકરીના જે માનો કે કોઈને દીકરી હોય તો એ દીકરીને લગતી જે અલગ અલગ યોજના છે, દીકરીના જન્મ થાય તો એને જે રૂપિયા મળતા હોય છે એની મમ્મીને, બરાબર, એના ફેમિલીને, તદુપરાંત એને જે સુવિધા મળતી હોય છે, આ બધી જ વસ્તુઓની માહિતી તમને આજે ઓનલાઈન સરકારે પોતાની વેબસાઇટ ઉપર કરી છે. તમારા ઘરમાં કેટલા સભ્યો છે, એના રેશન કાર્ડ, એના જે વોટર આઈડી કાર્ડ, એ બધી જ ઇન્ફોર્મેશન સરકારે ટ્રાન્સપરન્ટ બનાવી છે, અને ખૂણે ખૂણે સુધીના જે લોકો છે એ તમામ આ માહિતીનો ઉપયોગ જે છે કરી શકે છે. એટલે ભાગ સરકારી ખાતાઓ છે, બરાબર, કલ્યાણકારી યોજના, તો આ બધી યોજનાઓ ભાગ સરકારી ખાતાઓ એટલે સરકારના અલગ અલગ જે ખાતા હોય એની જે કાંઈ ઇન્ફોર્મેશન હોય, એની માહિતી હોય, એના જે ફોર્મ હોય, અરજીપત્રકો હોય, બરાબર. ઘણીવાર એવું થતું હોય કે આપણે આવકનો દાખલો કઢાવવા ગયા હોય તો આવકનો દાખલો પણ ઓનલાઈન અરજી છે એ બધી કરી શકાય છે. પાસપોર્ટ સેવાની અરજી છે પણ એ પણ ઓનલાઈન જે છે કરી શકાય છે. પરીક્ષાઓ વિદ્યાર્થીઓ આપતા હોય છે, JEE નીટની પરીક્ષા હોય છે, આ બધી પરીક્ષાઓ પણ સરકારે હવે ઓનલાઈન કરી દીધી છે. એટલે કે ઓનલાઈન તેની અરજીપત્રકો એ મગાવી શકે, જેથી કરીને ઓફલાઈન છે એ બધું અટકાવી શકાય છે. કોરોના હતો એટલે જ નહીં, પણ કોરોના પહેલાં પણ સરકાર છે એ જાગૃત થઈ ગઈ છે અને નાગરિકોને પણ જાગૃત કર્યા છે કે હવે બધું છે એ કેશલેસ કરીએ અને ઓનલાઈન કરીએ, જેથી કરીને આવી કોઈ ભવિષ્ય, આમ તો મોદી સરકારે આ 2016થી આપણને શીખડાવી દીધું છે
કે આ બધી વસ્તુને આપણે કેશલેસમાં કરી નાખીએ 2016થી, પણ જે નથી શીખતા એ છે પછી આ કોરોનામાં બિચારા સપડાઈ જાય છે. એટલે બને ત્યાં સુધી આપણે કેશલેસનો વ્યવહાર કરીએ અને બધી વસ્તુને ઓનલાઈન કરીએ. પણ એમાં આપણે છે એ આપણે આગળના ચેપ્ટરમાં આવશે જ બધી વસ્તુ કે શું તકેદારી રાખવી, બરાબર, કેશલેસ કરો છો તો શું તકેદારી રાખવી, જેમ તમે તમારું પાકીટ સાચવો છો એમ તમારે તમારા પાસવર્ડ સાચવવાના હોય છે. આ બધી જ વસ્તુ આપણે લેક્ચરમાં આવશે જ નેક્સ્ટ ચેપ્ટરમાં, ત્યારે વધારે આપણે શીખીશું. તો આ બધી જ વસ્તુઓ જે સુવિધા છે, અરજીપત્રકો પણ ફોર્મ ઓનલાઈન ભરાય છે, એની પ્રિન્ટ કઢાવીને પછી હું વાત કરતો હતો કે તમારે આવકનો દાખલો કઢાવવો છે તો આવકના દાખલામાં જે જે ડોક્યુમેન્ટ જોઈએ તમને ત્યાં આપી દીધેલા હોય. જ્ઞાતિનો દાખલો કઢાવવો છે, આર્થિક પછાતનું સર્ટિફિકેટ મેળવવું છે, ST SC OBCનું કાંઈ સર્ટિફિકેટ તમારે મેળવવું છે, તો અન્ય જે આવા જે શિષ્યવૃત્તિના ફોર્મ છે, બરાબર છે, સરકારના જે એની અંદર કોઈ જે પર્સન્ટેજના આધારે કોઈ સહાય મળતી હોય વિદ્યાર્થીની બહેનોને અને વિદ્યાર્થી ભાઈઓને, તો એ બધી જ વસ્તુ છે એ સરકારે હવે ઓનલાઈન કરી દીધી છે. એટલે આ બધી જ વસ્તુમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, કઈ વેબસાઇટ પરથી ઇન્ફોર્મેશન જશે, ઉપરાંત જે વિદ્યાર્થીઓને જે સહાય મળે છે એ પણ હવે બધી સરકાર હવે ઓનલાઈન. વર્ષો પહેલા કેશમાં રૂપિયા મળતા, હવે સરકાર જે છે જાગૃત થઈ છે. જે તે વિદ્યાર્થીઓના વાલીના અથવા તો વિદ્યાર્થીના નામના બેંક એકાઉન્ટની અંદર જ શિષ્યવૃત્તિ જમા થાય છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે કોઈ પણ પ્રકારની ચોરી થવાનો શંકા છે એ રહેતી નથી. આપણને જે સરકારથી જે આપણને કહ્યું છે કે ગવર્નન્સનો એક ભાગ છે. તો આજે સરકારથી નાગરિક એટલે કે G2C ની સેવાઓનો આપણને લાભ મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે ગુજરાત સરકારે એક પોતાનું અંગત નેટવર્ક, ગુજરાત સરકારનું પોતાનું અંગત નેટવર્ક, બરાબર છે, એના પોતાનું નેટવર્ક બનાવ્યું છે. આપણે કેમ નેટવર્ક બનાવતા હોઈએ, એટલે આપણે તો એમને ગ્રુપ બનાવતા હોઈએ વોટ્સઅપમાં, બરાબર, શેરીમાં નેટવર્ક બનાવતા હોય, પણ સરકારે આખી એક પોતાનું નેટવર્ક વિશાળ, વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જણાવી દઉં કે આજે GSWAN, ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, આ ફૂલ ફોર્મ તો પૂછાય જ છે, વેબસાઇટે પૂછાય છે, એ એશિયાનું મોટું નેટવર્ક કહી શકાય એવું નેટવર્ક છે આપણું આ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. તો એની અંદર એક પોર્ટલ એટલે કે એક નેટવર્ક વિકસિત કર્યું છે. આ બધી જ માહિતી આ GSWAN ઉપર મળે છે. તદુપરાંત સરકારની પોતાની જે ડિપાર્ટમેન્ટની વેબસાઇટ હોય એ પણ છે એ તમને મળે છે. તદુપરાંત હું તમને એવી પણ વસ્તુ જણાવી દઉં, નાગરિકને લાઇટ બિલ ભરવું છે તો PGVCLની વેબસાઇટ પર એ મળે છે. તદુપરાંત જુનાગઢમાં કોઈ નાગરિક રહેતો હોય એટલે કે મહાનગરપાલિકાનું જે બિલ હોય છે, કર હોય છે, જે વર્ષનો જે કર હોય છે એ પણ હવે ઓનલાઈન થઈ ગયો છે. જુનાગઢ મહાનગરપાલિકાએ પણ પોતાની ઓનલાઈન એપ્લિકેશન અને ઓનલાઈન વેબસાઇટ બંને છે એ વિકસાવી છે, જેથી કરીને જે વ્યક્તિ આવે એ વ્યક્તિએ પોતાના ઘરેથી જ જે છે આ પેમેન્ટ છે એ કરી શકે છે. તો આવું વિશાળ નેટવર્ક સરકારે ઊભું કર્યું છે નાગરિકોની સુવિધા આપવા માટે. આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, છેલ્લું છે સરકારથી સરકાર. હવે પેલા જોયું હતું G2B એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ, પછી આવ્યું હતું G2C એટલે કે ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર, આમ તો નાગરિક એટલે કે સિટીઝન એવું કહેવાશે. ગવર્મેન્ટ છે એ ગ્રાહક આપણને સમજતી નથી, આપણને છે જેમ કેમ માનો કે ઘણીવાર હું છોકરાઓને હસાવતો હોઉં છું કે ક્યાંક મને કોઈ સમારંભમાં, કોરોના ન હોય ત્યારે, કોઈ વિદ્યાર્થી મને મળે તો હું મારી એનું જે ઇન્ટ્રોડક્શન હોય એ રીતે કરાવું કે આ બેન કે આ ભાઈ છે એ અમારી આ સ્કૂલમાં ભણે છે કે અમારા ક્લાસીસમાં આવે છે કે મારી પાસે ભણતા કોલેજમાં, વોટેવર જે રીતનું એ રીતે કહું. હું એમ ન કહું કે અમારા ગ્રાહક છે, કારણ કે હું વિદ્યાર્થીઓને વિદ્યાર્થી માનું છું, ગ્રાહક નથી માનતો. એવી રીતે સરકાર નાગરિક કહીને બોલાવે છે. ડોક્ટરની આ પેશન્ટ આવે તો જો ડોક્ટર એમ કે પેશન્ટ આવ્યો, એમ ન કે ગ્રાહક આવ્યો. હા, એ વસ્તુ આપણે ખાસ સમજવાની જરૂર છે. એટલે જનરલી કેવું છે કે આપણે જે રીતે બોલાવતા હોઈએ છીએ એ રીતે સાચી રીત છે. તો વિદ્યાર્થી, શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ તો બહુ અદીઠો અને નિરાળો હોય છે, બરાબર. એવું કહી શકાય કે વગર સ્વાર્થનો સંબંધ હોય તો એ વિદ્યાર્થી અને શિક્ષકનો હોય છે. કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ બહેનો અને વિદ્યાર્થી ભાઈઓ જે ફેકલ્ટી સાથે જે રિલેશન રાખતા હોય પૂરું થઈ ગયું હોય, એના ઘરે છોકરાના એ વિદ્યાર્થીના ઘરે બાળકો આવી ગયા હોય તો પણ જે સંબંધ રાખે છે, તદુપરાંત જે માન આપે છે
એ પછી કોઈ સ્વાર્થ હોતો નથી, પણ એક નિસ્વાર્થ જે સંબંધનું જે આપણે કહી શકીએ તો એ વિદ્યાર્થી અને શિક્ષકના જે સંબંધનું છે એ કહી શકીએ છીએ. કારણ કે ત્યાં કોઈ આર્થિક વ્યવહાર હોતો નથી કે ભાઈ 5 પૈસા મળશે અને 5 પૈસા આપણને આપશે કે આપવાના છે, તો એવી કોઈ પ્રકારની હોતી નથી. ખાલી એક અંદરથી એવું એક સાબિત થાય છે કે ના આશીર્વાદ મળશે સાહેબના કે મેડમના, એટલે આપણા માટે એક એ વસ્તુ છે. તો અહીંયા આગળ જે સરકાર છે એ નાગરિક ગણે છે, એની પાસેથી એને ગ્રાહક નથી ગણતી, એને નાગરિક ગણે છે. તો આ નાગરિક એટલે કે એના બે જોયા આપણે, સરકારથી બિઝનેસ એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ અને ગવર્મેન્ટ ટુ સિટીઝન એટલે કે G2B અને G2C. હવે જોઈએ G2G એટલે કે સરકારથી સરકાર. એક સરકારી સંસ્થા, એજન્સી કે વિભાગ અન્ય સરકારી સંસ્થા કે એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત, અહીંયા ખાસ સમજો, વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે, બરાબર, કોમ્યુનિકેશન કરે છે. વાણિજ્ય રહિત એટલે કે એમાં કોમર્સ ન આવે, રૂપમાં રૂપિયાની કઈ વાત ન આવે, એમ ઇન્ફોર્મેશનની વાત આવતી હોય. તો એના માટે જે છે એને કહેવાય છે G2C એટલે કે G2G એટલે કે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. આઈટીના ખર્ચા ઘટાડવા, પ્રક્રિયાને સુનિયોજિત કરવા અને કાર્યાલયને વધુ અસરકારક બનાવવા આ મદદરૂપ થાય છે. બધી માહિતી એક ડિપાર્ટમેન્ટની બીજા ડિપાર્ટમેન્ટ એટલે કે એક સરકારી સંસ્થા થી એજન્સી કે વિભાગ કે અન્ય સરકારી સંસ્થા કે એજન્સી કે વિભાગ સાથે વાણિજ્ય રહિત સંદેશા વ્યવહાર કરે છે. ઇન્કમ ટેક્સ વાળા છે એ સેલ ટેક્સ વાળા હારે વહીવટ કરે, સેલ ટેક્સ વાળા ઇન્કમ ટેક્સ હારે વહીવટ કરે, બરાબર. સ્કૂલ સાથેનો કઈ વહીવટ હોય, બરાબર છે, તો એમાં જે છે એ વાણિજ્ય રહિત વહીવટ આવતો હોય છે અમુક વખતે. તો એ જે વહીવટ છે, જે મેનેજમેન્ટ છે, આ બધી વસ્તુ વાણિજ્ય રહિત, તો એ સરકારથી સરકાર હોય છે. તો એ અહીંયા આપણને કીધું છે G2G. તો વિદ્યાર્થી મિત્રો, અંતમાં છેલ્લે આપણે એવું કહી શકીએ કે આ સાથે જ આપણું ચેપ્ટર 4 છે એ પૂર્ણ થાય છે. ચેપ્ટર 5 છે એ આપણને હવે મળશું. તો ખાસ બધા ટેસ્ટની તૈયારી કરતા રહીએ, વાંચતા રહીએ, લખતા રહીએ, અભ્યાસ કરતા રહીએ અને કોરોનાથી બચતા રહીએ. કંઈ પણ તકલીફ, મુશ્કેલી કે ન સમજાતું હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં તમે લખી શકો છો, તમને એનો આન્સર મળશે. બધી જ વસ્તુઓ છે આપણે પણ ટ્રાન્સપરન્સી કરતા જશું. તમારી હરેક કોમેન્ટનો આપણે આન્સર આપીશું. આપ છે આપણા પ્રશ્નો અમને જણાવશો તો અમને વધુ આનંદ થશે. અમને સારા વધુ વિડીયો મોકલવાની જે છે એ અમારી એક પ્રયાસ હોય છે, વિનમ્ર પ્રયાસ હોય છે. આપ સારો અભ્યાસ કરો, સારા માર્ક મેળવી શકો, બરાબર, એને માટે લઈને આ પ્રયાસો હોય છે. બીજો અમારો કોઈ ઇન્ટેન્શન હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. બાકી મળીશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર 5 એટલે કે એમ કોમર્સનો પરિચય એ સાથે મળીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો. ગુડ બાય, ટેક કેર એન્ડ સ્ટે બ્લેસ્ડ.